हाय देखो, जय माता जी, सीताराम, जय द्वारकाधीश। अवाज नहीं આવતો તો આજે શેનું શાક બની રહ્યું છે? પર્વત કે પરવળ? તો જો આ પરવળનું શાક બની રહ્યું છે, સરસ મજાનું હેલ્ધી સારું શાક. પરવળ છે, ટીંડોળા છે, કંકોડા છે, કારેલા છે. આ બધા શાકભાજી ખાવાની મજા જ કંઈક વાર છે. પરવળ કાપીને તૈયાર કરી દીધા છે. હવે સરસ મજાનું શાક બનાવવાનું છે. આનું શાકની રેસીપી બતાવું મિત્રો. જો આ સરસ મજાના પરવળ સમારી દીધા હતા. હવે સરસ મજાની રેસીપી તૈયાર થાય છે પરવળના શાકની. તો જોઈ લો, આ સરસ મજાનું સ્ટીલનું કઢાઈ લીધું, નોનસ્ટિક વાળું. અંદર તેલ નાખ્યું, થોડું જીરું, પરવળના પાણીમાં ધોઈ નાખ્યા. એક બાજુ ખીચડી બની ગયા આવી છે, મગદાળની ખીચડી સરસ મજાની, અને લોટ બંધ થઈ ગયો. પરવળ ધોઈ રહ્યા છે, પરવળના ટુકડા કરીને ધોઈ નાખ્યા. આવા સરસ શું નાખી નાખી રહી તતળવા માંડી. રહી તતળે તુડતું શાકમાં. બીજું શું નાખવાનું? નાખી જીરું નાખી દીધું. 2 જીરું નાખીને વઘાર તૈયાર કર્યો તેલમાં. લસણ ડુંગળી તો નાખવાનું નહીં, આજે શનિવાર છે. અને જો આ સમારેલા પરવળ ધોઈને અંદર નાખી દીધા પહેલાં આ રીતના તેલમાં ફ્રાય કરવા. સરસ મજાના થોડા ફ્રાય થઈ જાય પછી મસાલો કરવાનો, શેકાય પછી. પાણી ભરી જાય, મજા આવી જાય પછી ખાવાની. આ મસાલા બોક્સ તૈયાર, જોઈ લો. હિંગ, હળદર, મરચું, ધાણા જીરું, મીઠું. થોડા શેકાઈ જાય પછી મસાલો કરવાનો, એટલે મજા આવી જાય. થોડા હલાવી ને તમે આ રીતના બનાવજો પરવળનું શાક. ડાયાબિટીસમાં મજા આવે ખાવાની. ડાયાબિટીસના પેશન્ટ હોય ને એમના માટે સારું. તો ચાલો, આપણા પરવળના ટુકડા કરેલા હતા એ શેકાઈ ગયા છે, તેલમાં થોડા ફ્રાય થઈ ગયા છે. જુઓ, હવે અંદર મરચું, મસાલો એ બધું એડ કરીએ. તો સૌ પ્રથમ પહેલાં શું નાખશો? નમક નાખ્યું. નમક એટલે મીઠું. પછી શું નાખ્યું? હળદર. અને આવ્યું ધાણા જીરું. સરસ મજાનું ધાણા જીરું 2 ચમચી. ધાણા જીરું થોડું વધારે હોય ને તો ટેસ્ટમાં મજા આવે. અને આવી ગયું લાલ મરચું. મરચું આપણે મીડિયમ વાપરીએ છીએ, તીખું નથી ખાતા. અમારી વાલી બહેનો બનાવજો આવી રીતે શાક, એટલે અમારે બનેવી ખુશ થશે. તમારા ભાભીના જેવું શાક બનાવજો. અને ઉપર નાખી દીધો મેગી મસાલો. ઉપર નાખ્યો મેગી મસાલો. પછી આવી રીતે સરસ મજાનો મસાલો કરીને ફ્રાય કરી દીધું. જુઓ, હવે આની અંદર થોડું પાણી નાખવું હોય તો નાખી શકો છો, ના નાખવું હોય તો પણ ચાલશે. એમને એમ શેકીને બનાવશો તો મજા આવશે. અને પાણી નાખશો તો થોડું સોફ્ટ થશે. અને પાણી નહીં નાખો તો થોડું ક્રન્ચી લાગશે મસ્ત. જુઓ, સરસ મજાનું શાક.
જો દેખાવમાં સફેદમાં કેટલું સરસ લાગે છે શાક, જોયું ને? આવી રીતે બનાવજો. હવે આને થોડી વાર ઢાંકી દઈએ સરસ મજાનું. શાક તૈયાર થઈ જાય. ચલો હવે રોટલીવાળી તૈયાર કરો. રોટલીવાળી તૈયાર કરો. રોટલી તૈયાર કરો. રોટનો થોડો ગુંદી નાખો એટલે સોફ્ટ થઈ જાય. ઘી નાખીને બનાવી દઈએ રોટલી. મસ્ત મોહન કરી દેવાનું. ઘી 2 ચમચી ઘી નાખી દેવાનું એટલે રોટલી એકદમ ફૂટી જાય. તારું શું કહેવું? ગાયનું ઘી મંગાવી લઈએ. 2000 રૂપિયા કિલો દેશી ઘી. જો શાક આપણું તૈયાર થયું. ધીરે ધીરે તૈયાર થાય છે. કહીએ મારી ભાભીઓ આવી રીતે શાક બનાવજો એટલે મારા ભાઈઓને જમવામાં તકલીફ નહીં પડે. કે જલ્દી અરે બોલ. હું કહું જો એક બાજુ આ ઘઉંનો રોટલો અમારા પપ્પા અને ભાઈઓ રે, અને આપણા વડે બનશે બાજરીનો રોટલો. સરસ મજાનું પરવળનું શાક ને બાજરીનો રોટલો. મજા આવી જશે ખાવાની. અને મગદાળની ખીચડી. શાક તૈયાર થાય એટલે ઘઉંની રોટલી ને બાજરીનો રોટલો બનાવીએ. તો મિત્રો શાક બની ગયું, ખીચડી બની ગઈ, અને આ જો સરસ મજાની તવા રોટી તૈયાર થાય છે હોટલ જેવી. ક્રન્ચી કોરી સરસ મજાની સાદી પ્લેન રોટલી, તવા રોટલી. જો શાક કેટલું મસ્ત બની ગયું છે. કરોડ બટાકાનું શાક, સરસ મજાનું ખીચડી અને સરસ મજાની તવા રોટલી. આપણે તો રોટલી ખાવાની નથી, બાજરીનો સરસ મજાનો રોટલો ખાવાનો છે. જો બની ગયું છે મસ્ત. ઢાંકી દો. તવા રોટલી તૈયાર થઈ ગયો. 3 થઈ ગઈ, ચોથી બનાવે તવા ઉપર સરસ મજાની, અને 5મી પણ વણાય છે. ભેગી કરીને મૂકી દે, આમ વાળી ના મૂકે. ખુલ્લી કરીને ભેગી કરી દે તો થોડી પોચી રહેશે. ઠંડુ વાતાવરણ હોય તો વાહ 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 વાહ. પરોળ બટાકાનું શાક ને ગરમા રોટલી ને બાજરીનો રોટલો બનશે. વાતાવરણ ઠંડુ જમવા મિત્રો. વરસાદ દેવ કાલના વરસી રહ્યા છે, હમણાં શાંત થયા છે. બાકી બહાર વાતાવરણ તો જબરજસ્ત અંધારેલું જ થતું. તે કહે છે બારીમાં ધારેલો જ છે. સરસ મજાની રોટલી તૈયાર, શાક પણ તૈયાર. તો જોઈ લો, રોટલી તૈયાર.
તો ચાલો હવે બાજરીનો રોટલો બનાવવાનો રહેશે. તો બાજરીના રોટલાની તૈયારી. રોટલો નહીં બનાવતી વાર છે ને? આ તો થોડી આ રહીને બનાવીએ, વાંધો નહીં રહ્યા.